સારી પગલાઓમાંથી એમની પરંપરા સાચવતા જયરામદાસજી મહારાજ આપણી આ ભૂમિ પર પધારતા આજનું વાતાવરણ પાવનકારી બન્યું છે. આપણી સંસ્કૃતિ છે કે આચાર્ય દેવો ભવ, ગુરુ દેવો ભવ, અતિથિ દેવો ભવ, અને જ્યારે પાવનકારી બનાવે તેવું એક આપણા ભારતીય સંસ્કૃતિ પરંપરાની રીતિ રહી છે. તો આપણે મહારાજશ્રીનું સ્વાગત કરવા માટે જઈ રહ્યા છે. ધર્મેશભાઈ અને એમનો પરિવાર જ્યાં હોય ત્યાંથી ઝડપથી ભગવાન શ્રી અને મહારાજ શ્રીને પૂજા કર્યા છે અને આવકારી રહ્યા છે, સ્વાગત કર્યા છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજ શ્રીની સાથે બધાને સન્માન કરવાનું છે. તો સાથે ખૂબ સરસ લક્ષ્મણભાઈ અને અનિલભાઈ બંને જણા સન્માની રહ્યા છે. ત્યારબાદ કશાભાઈ, સીતારામભાઈ એ પણ મહારાષ્ટ્રને સન્માની રહ્યા છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. शत्रुबुद्धि विनाशार्थं दीप ज्योति नमोस्तुते
दीप ज्योति नमोस्तुते नीलम હવે આપણે सरकार की श्री हनुमान जी महाराज की श्री खाकी जी महाराज की ये प्रसंगों में प्रवेश करता पहला બે છણ રામધૂન કરીએ પછી રાઘવેન્દ્ર સરકારની જે ઈચ્છા શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय 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 जय राम जय राम श्री राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम जय 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 जय राम श्री राम श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय राम जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम
પવન પવિત્ર પાવન શુભ પ્રસંગમાં આપણે ભેગા થયા છીએ. જ્યારે જ્યારે આમ તો ઘણા બધા પ્રસંગોમાં આમંત્રણ હોય છે, પણ આવા પ્રસંગોમાં જ્યારે આમંત્રણ હોય છે હૃદયમાં ખૂબ આનંદ થાય છે. અને હૃદયમાં જ નહીં, ભગવાન પણ ખૂબ પ્રસન્ન થાય છે. કારણ કે માતા પિતાનો ઉત્સવ છે. કોઈ પુત્ર કોઈ પુત્રી એ એના માતા પિતાને પુષ્પ અર્પણ કરે છે. કારણ કે ઉડીડ તો થઈ નહીં શકતા, પરંતુ આખા જીવનમાં એક પુષ્પ અર્પણ કરે છે. કદાચ જ્યાં સુધી એ જીવિત છે ત્યાં સુધી એ પ્રસન્ન રહે અને એની આંખો સામે એ એના બધા જ ઉત્સવો જોઈ જાય. કારણ કે આ તો સંસાર છે. પુનરીપિ જનનમ પુનરપિ મનનમ જઠરી જનની જઠરે શયનમ, ફરી જન્મીશું ફરી મરીશું. પરંતુ આ જીવન સાર્થક કેવી રીતે કરીએ? કારણ કે જે છે એને કેવી રીતે આપણે પવિત્ર કરીએ, કેવી રીતે એને ઉત્તમ બનાવીએ, કેવી રીતે એને સુગમ અને સરળ બનાવીએ, એનો જ ઉપાય આપણે હોદતા હોઈએ છીએ. કેવી રીતે આપણે આ સુખી થઈએ? આગળ શું થાય? કોઈ અમારા પાછળ શ્રાદ્ધ કરે કે ના કરે, કોઈ અમારા પાછળ દાન કરે કે ના કરે, પરંતુ પોતેના હાથથી કરી એનો સુપુત્ર એના હાથોથી જ એનો દાન કરાવે. સમાજને ભેગા કરે, કુટુંબને ભેગા કરે, પરિવાર ભેગા થાય. અને જ્યારે પરિવાર ભેગો થાય ત્યારે પરમાત્મા પ્રસન્ન થાય. કારણ કે ભગવાનને ભેગો પરિવાર બહુ વાલો છે. તમે દેખજો, જે પરિવાર ભેગો હોય એની પ્રગતિ ખૂબ થાય છે. તે સુપુત્રને બી ખૂબ ધન્યવાદ છે. એ સુપુત્ર ધન્યવાદના પાત્ર છે. જયંતિભાઈ અને કપિલાબેન એ પણ ખૂબ સૌભાગ્યશાળી છે કે આવી સંતાનો પ્રાપ્ત થઈ, કે એમને સમક્ષ જે પુણ્ય કરવું હોય, એમને પુણ્યના ભાગી બનાવવા હોય, એમને સમક્ષ. કારણ કે એમને સંતોષ રહેશે. આજે આપણે બધા ભેગા થયા છીએ એક પુણ્ય જ છે. અને એમાંથી જે કોઈ પુણ્ય અમને પ્રાપ્ત થશે એનાથી એ જ્યાં કઈ જીવાત્મામાં આ ત્રિલોક્યમાં રહેશે ત્યાં સુખ પ્રાપ્ત કરશે. કારણ ભગવાન પણ આ ધરતી ઉપર જ્યારે આવે છે ત્યારે એ મા બાપનું સન્માન કરે છે. પ્રાતકાલ ઉઠકર રઘુનાથા માત પિતા ગુરુ નાવઈ માતા. ભગવાન પણ માતા પિતાનું સન્માન કરે છે અને ભેગો કુટુંબ પસંદ કરે છે. કેટલો સારો સમય હતો. કદાચ ભગવાન ધારે મહારાજ દશરથ તેમને રાજ્યાભિષેક કરવા ઈચ્છતા હતા, પણ ભગવાનની ઈચ્છા થઈ કે નહીં, મારા બે ભાઈ મારા ભેગા નથી, ભરત શત્રુઘ્ન મારા જોડે નથી. ત્રિલોક્યનું આ ત્રિલોક્યથી બી મોટું રાજ્ય, જેને ઇન્દ્ર જોઈને મનમાં ઈચ્છા હતો કે આવો રાજ્ય મારો હોવું જોઈએ, અયોધ્યા જેવો રાજ્ય મારો હોવો જોઈએ. પણ નહીં, ભાઈ હોય તો જ રામ રાજ્યની સ્થાપના થાય. અને રાઘવેન્દ્ર સરકારે વનવાસ સ્વીકાર કર્યો. ભરતજી મહારાજ આયા, પ્રથમ સભા લાગી. માતા પિતા બધી જ માતાઓએ, પરિજનોએ, સચિવ મંત્રીઓએ અને સ્વયં ગુરુદેવ ભગવાન કહે છે કે ભરત આ રાજ્યને સ્વીકાર કરે.
આ રાજ્યનું ભોગન કર, ચક્રવર્તી સમ્રાટ ભરત બન અને અયોધ્યાનું લાલન પાલન કર. ભરતજી મહારાજ માત્ર એક જ વાત કહે છે કે ગુરુદેવ ભગવાન કે માતા પિતા અને ગુરુદેવની આજ્ઞા હોય એના વચનોનું પાલન કરવું જોઈએ એ શાસ્ત્ર કહે છે. પરંતુ શાસ્ત્ર આ પણ કહે છે કે ભગવાનના વિરોધમાં કદાચ માતા પિતા અથવા ગુરુદેવ ભગવાન ભગવાનથી વિમુખ કરતા હોય તેની વાણીનું પાલન નહીં કરવું જોઈએ. ગુરુદેવ આપ મને ઈચ્છો છો કે હું આ અયોધ્યાનું પાલન કરું, અયોધ્યાનો રાજ ભોગન કરું, એ બી ભગવાનથી વંચિત રહી કે આવું નહીં થાય. આ રાજ્ય ઉપર તો અધિકાર મોટા ભાઈનો છે અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ એનો ઉપર વિરાજશે. આખી અયોધ્યા દુખી હતી, પરેશાન હતી. ત્યારે ભરતજી મહારાજે કીધું, એક આંખ મન માહી પ્રાત કાલ ચલી હું વન માહી. એક જ ઈચ્છા મારી મનમાં છે કે સવારે આપણે વનમાં જઈશું અને ભગવાનને મનાઈને આપણા પાછા લાવીશું. અને જો કદાચ ભગવાન ના માને તો એમને જોડે આપણે વચન લઈને આવીશું કે 14 વર્ષ પછી આપ આવજો, પધારજો, રાજ્ય તો તમે જ સ્વીકારો. અને જ્યારે 14 વર્ષ પછી એક જ સિંહાસન ઉપર ભગવાન રાઘવેન્દ્ર સરકાર વિરાજમાન છે, અમને જોડે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારેય ભાઈ એક છત્ર નીચે જ્યારે વિરાજમાન છે, ત્યારે આ સૃષ્ટિ ઉપર, આ ધરાતલ ઉપર રામ રાજ્યની સ્થાપના થઈ. અને આપણે ઈચ્છીએ છીએ કે રામ રાજ્યની સ્થાપના થાય. રામ રાજ્ય જેવું ભોગન આપણે કરી શકીએ. અત્યાર પણ રામ યુગ જેવો યુગ ચાલી રહ્યો છે, એમાં આપણે ઈચ્છીએ છીએ કે રામ રાજ્ય આવે. પણ રામ રાજ્યની સ્થાપના કોણ કરે? કોઈ સરકાર, કોઈ રાજ્ય, કોઈ રાજા એ રામ રાજ્યની સ્થાપના નહીં કરી શકે જ્યાં સુધી આપના કુટુંબો એક સાથ ભેગા નહીં થાય. ભાઈ ભાઈ એક સાથ બેસીને ત્યાં સુધી ના જમે અને ભાઈ ભાઈ એક સાથ બેસીને ચર્ચા ના કરે ત્યાં સુધી રામ રાજ્યનું સ્થાપન ના થાય. અને રામ રાજ્યનું સ્થાપન કરવું હોય તો આપણા ઘરમાંથી રામ રાજ્યની સ્થાપના કરવી પડે. એક બે ભાઈ હોય કે ચાર ભાઈ હોય કે પાંચ ભાઈ, એ કેટલાય ભાઈ હોય, પણ એક સાથ એક થાળીમાં બેસીને જ્યારે જમે અને એમની માતૃશ્રી કે પિતૃશ્રી એમને જોવે અને એમની આત્મા પ્રસન્ન થાય તો સમજી લેજો એ ઘરમાં રામ રાજ્ય છે. એ રામ રાજ્ય આપણને આ પરિવારમાં જોવા મળ્યું, આ ઘરમાં જોવા મળ્યો કે આખો કુટુંબ એક સાથ ભેગો છે. એમને બધા સગાવાલાઓને આજે બોલાયા. એ પરિવાર ધન્યવાદનું પાત્ર છે. માત્ર તમે આ અમૃત પર્વ મહોત્સવ જીવનચર્યા નહીં ઉજવી રહ્યા, તમે એક બહુ મોટો ધર્મનું કાર્ય કરી રહ્યા છો. આ સમાજમાં એક સંદેશ આપી રહ્યા છો કે પુત્રને પિતા પ્રત્યે કેવા કાર્ય કરવા જોઈએ, પિતાનું કેવું માન સન્માન રાખવું જોઈએ, એ આપ પ્રચાર પ્રસાર કરી રહ્યા છો. અને તમારી એ ભાવના અહીં આવેલા યુવાનો સાથે લઈને જાય અને આપણા ઘરમાં એવી રીતે જ એ પણ માતા પિતાનું માન સન્માન કરે તો તમારો આ કાર્યક્રમ ફૂલે ફૂલ સાર્થક છે. ભગવાન પ્રસન્ન છે. કારણ કે એકબીજાને જોઈને જ આપણા મનમાં પ્રેરણા થાય છે. પહેલા સંસ્કારો હતા કે અમે માતા પિતાનું માન સન્માન કરતા હતા, પણ અત્યારે દેખા દેખી છે કે પેલા કુટુંબમાં માતા પિતાનું સન્માન કરે છે તો અમારે પણ માતા પિતાનું સન્માન આનંદિત હોય તો તમે સમજી લેજો કે ત્રિલોકમાં તમારી જોડે કોઈ નારાજ નહીં થઈ શકે. બધા તમારો ઉપર પ્રસન્ન રહેશે.
કોઈ પણ ગ્રહ હોય, નક્ષત્ર હોય, વાર હોય, કોઈ પણ વસ્તુ હોય, આખી પ્રાકૃતિક તમારા પક્ષમાં રહેશે, તમારી પ્રગતિમાં સહયોગ આપશે જ્યારે મા બાપ ઘરમાં પ્રસન્ન રહેશે. તો આજે અમે બધા જ યુવાનો એક જ વાત ઈચ્છે છે કે અમે ઐશ્વર્યવાન બનીએ, ધનવાન બનીએ, પ્રગતિવાન બનીએ. અને ખૂબ મહેનત કરે છે પરંતુ બનતા નથી. કમાય ઘણું છે પણ ટકતું નથી. સમાજમાં વાપરે ખૂબ છે, દાન પુણ્ય પણ ખૂબ કરે છે, પણ એ રોકાતું નથી, ઐશ્વર્ય નથી થતું. જ્યાં નામ થવું જોઈએ ત્યાં નામ નથી થતું. એનું કારણ શું? તમે સમાજમાં દાન પુણ્યમાં કરોડો રૂપિયા વાપરતા હોય, લાખો રૂપિયા વાપરતા હોય, પરંતુ ઘરમાં મા બાપ 100 રૂપિયાની ઈચ્છા રાખી મન મારીને બેઠા હોય તો તમારા લાખો કરોડો રૂપિયાનું દાન કોઈ દિવસ ભગવાન કે ધર્મ સ્વીકારતો નથી. તત્ક્ષણી થોડા ક્ષણ માટે સમાજમાં નામ થાય, પણ એ જ સમાજ તમારા પીઠ પાછળ કે એના મા બાપને તો સુખ જ નથી. તમારો આખો પુણ્ય પતી ગયો. અને કદાચ તમે સમાજમાં માત્ર 100 રૂપિયાનું દાન કરતા હોય અને તમારા બાપુજી, તમારા માતાજી પ્રસન્ન હોય, એમને તમારા હાથ, એમને જે જોઈતું હોય એ વસ્તુ તમે લઈ આપો અને પ્રસન્નતાથી તમને આશીર્વાદ આપે, તો એ 100 રૂપિયાનું પણ સમાજમાં ચર્ચા થાય કે ભાઈએ દાન ઓછું આલ્યું પરંતુ એના મા બાપ પ્રસન્ન છે, એની મા બાપની ખૂબ સેવા કરે છે. તમારું નામ અને ઐશ્વર્ય ખૂબ થશે. એટલે પ્રત્યેક વ્યક્તિને સર્વપ્રથમ અમે ઘણી વખત કહીએ છીએ, આપ મંદિરમાં જાઓ કે ના જાઓ, ધર્મને માનો કે ના માનો, એ તમારું વિષય છે, પરંતુ ઘરમાં જે મંદિર રૂપી મા બાપ છે એમને તમે નમો અને એમને તમે માનો. એક વાત આપને કહી દઉં કે જે કોઈ વ્યક્તિ ઘરમાં મા બાપને નમીન અને એના વ્યાપારમાં કે ધંધામાં, નોકરીમાં જાતો હોય તો એને જીવનમાં કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ સામે નમવાની આશા નથી રાખતો. ભગવાન એમને કોઈ જોડે નમવાની, એમને એવી પરિસ્થિતિ ઊભા નહીં કરતા કે એમને કોઈ જોડે નમવું પડે. અને આજની યુવાન પેઢીને, જે પેઢી ફૂલ પ્રગતિ ઉપર છે, એના રૂપ, સૌંદર્ય, ઐશ્વર્ય, પ્રગતિમાં ખૂબ અભિમાન ચૂર છે, એ પેઢીને હું હાથ જોડે નમ્ર નિવેદન કરું, કદાચ તમે શિક્ષિત થઈ ગયા છો, તમે મા બાપનું માન સન્માન કદાચ ના કરતા હોય, ઘરમાં મા બાપને પગે ના લાગતા હોય તો કોઈ વાંધો નહીં, પરંતુ નવયુવાન પેઢીઓને હું નમ્ર નિવેદન કરું છું કે તમે સમાજમાં, ઘરની બહાર કોઈ પણ એવો કૃત્ય ના કરતા કે જે કૃત્યને લીધે તમારા મા બાપને બીજા કોઈને પગે લાગવું પડે. એવો કૃત્ય જીવનમાં કોઈ પણ યુવાન ના કરતા. કારણ કે જે દિવસ અમારા ચરિત્રને લઈને, અમારી કાર્યશૈલીને લઈને અને અમારા મા બાપને બીજા કોઈને પગે લાગવું પડે, તે દિવસે કે તો અમને જ પ્રાણ છોડી દેવા જોઈએ અથવા આ સંસારમાં રહેવું નહીં જોઈએ. કારણ કે અમારે રહેતા અમારા મા બાપને કોઈને પગે લાગવું જોઈએ એ બહુ શરમની વાત છે. કોઈ બીજો વ્યક્તિ અમારે લીધે અમારા મા બાપને બે ખોટા શબ્દો કહી જાય એ બહુ શરમની વાત છે. રામાયણમાં એક પ્રસંગ છે, જનકપુરનો પ્રસંગ છે. ભગવાન એમની સાસરીમાં બેઠા હતા અને જમવા બેઠા હતા. ત્યારે એક કવિએ કીધું કે હે સખી આ સુનો મડવા કો હાલ, કૌતુક ભયો ભારી, દેત રહી અવધેશ હી ગારી, દેન લગી મિથરે સહી ગારી.
સાસરીના પ્રસંગમાં છે કે જ્યારે જમવા બેઠા હોય, સાસરીના પક્ષની બહેનો મહારાજ દશરથને ગીતો દ્વારા જે મધુર લાગતું હોય એવી ગારીઓ આપવાની ઈચ્છતી હતી, પણ રાઘવેન્દ્ર સરકારે વિચાર્યું કે જ્યાં સભામાં પુત્ર બેઠો હોય અને પુત્રને સામે પિતાને કોઈ ગાળી આપે તે પુત્રને જીવવાનો અધિકાર નથી, એટલે આ બહેનો પિતાને ગાળી ના આપી શકે. ભલે મધુર વાણીએ આપતી હોય, સારી લાગતી હોય, કેમ કે એ ગીતોની ગાળીઓ બહુ સારી લાગે છે, પણ ભગવાને તે જ સમયે બધી જ સખીઓ, બધી જ બહેનો સામે જોઈને મુસ્કાન આપી, અને જ્યારે મુસ્કાન આપી તે બધું એમનું હોશ ભૂલી ગઈ, અને તે ત્રહી અવધેશ ગારી મહારાજ દશરથને ગારી આપવાની હતી, એ તો દિન લગી મિથિલેશ ગારી, જનકજી મહારાજને જ ગારી આપવા મળી. એટલે આપણા કૃત્યો દ્વારા કોઈ પણ આપણા મા બાપ ઉપર હાથ ઉંગલી ના ઉઠાવે, કારણ કે તમે સમાજમાં જેવો ચરિત્ર જીશો, જેવો કાર્ય કરશો, એના ઉપરથી જ તમારા મા બાપના સંસ્કારો ઉપર હાથ ઉઠશે, ઉંગલી ચીરાશે કે એના મા બાપ જ એવા હશે. એ સાવધાની રાખજો. આજે જે યુવાન પેઢી બેઠી છે એ પેઢીને નમ્ર નિવેદન કરું છું કે હવે આ એક સંસ્કારનો યુગ છે. તમે ખૂબ પ્રગતિ કરો, પરમાત્મા તમને ખૂબ પ્રગતિ આપે, ખૂબ શિક્ષણને માન આપે, તમે શિક્ષણને ખૂબ માન આપો, પરંતુ એ શિક્ષણ સાથે આપના સનાતન ધર્મને અપનાવો, આપણી સંસ્કૃતિને અપનાવો, આપની સભ્યતાને અપનાવો, કારણ કે સનાતન ધર્મ, આપણો ધર્મ જીવિત હશે તો જ આપણે જીવિત રહીશું. અને દરેક મા બાપનું પણ કર્તવ્ય છે કે એ મા બાપ આપણા બાળકોને નાનપણથી સંસ્કાર આપે. જે મા બાપ ઈચ્છતા હોય કે જેવી રીતે આ જીવંતચર્યા થઈ રહી છે, આ અમૃત મહોત્સવ થઈ રહ્યું છે, આવો અમૃત મહોત્સવ અમારો પણ થાય, અમારા બાળકો પણ આવા થાય, એવો પ્રસંગ ઉજવે, તો એના માટે આજથી જ આપણા બાળકોમાં સંસ્કારોનું સિંચન કરજો, આધ્યાત્મનું સિંચન કરજો, તો જ આવો સુંદર ઐશ્વર્ય મજાનો મહોત્સવ ઉજવાઈ શકશે ઘરમાં. નકા તો અત્યાર ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવી રહી છે કે જેમાં તો થોડાક દિવસ પહેલા કોઈ એક વાત અમને કીધી કે હવે તો બાપુ કોઈનો અગ્નિ સંસ્કાર કરવો હોય તો એ પણ એ અત્યારથી જ નક્કી કરી શકે, કારણ કે સગા સંબંધીઓને તો સમય છે નહીં, અને પુત્ર અને પુત્રીઓ વિદેશમાં નોકરી કરતા હોય અને એ સમયસર આવી ના શકતા હોય, એટલે બીજી અમુક કંપનીઓ કે અમુક બિઝનેસો એવા ઊભા થયા છે કે અગ્નિ સંસ્કાર પણ એ જ કરશે. આ પરિસ્થિતિ આપણીમાં ઊભા ના થાય એના માટે અત્યારથી જ સંસ્કારો આપો. એ સંસ્કારોનું આ રાષ્ટ્રમાં સિંચન કરવાનું કાર્ય માતાઓ અને બહેનોનું છે. પુરુષ વર્ગનું માત્ર એક જ કાર્ય છે કે ધન લાઈન આપને આપી શકે છે, આપની જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ બાળકો જોડે રાત્રિ સમયે 1 થી 2 કલાક રહેતા હોય તો એ સંસ્કાર ના આપી શકે. સંસ્કાર આપવાનું કામ મા અને બહેનનું જ છે. એ માતાઓ બહેનો ધારે એવી સંતાન આ સંસારને આપી શકે છે, એનું પ્રયત્ન કરી શકે છે, જતન કરી શકે છે, અને એવા સંસ્કારોથી જ આ રાષ્ટ્રનું, ધર્મનું, પરિવારનું અને સમાજનું ભલું થાય છે. એટલે ખાસ કર હાથ જોડીને આ માતા બહેનોને નિવેદન છે, એના પરિવારોમાં જે કોઈ 1 વર્ષથી 5 વર્ષનો બાળક હોય એ બાળકને તમે આ જે તમારા સ્વાર્થ લીધે જહેર આપી રહ્યા છો, મોબાઈલ રૂપી જહેર એના હાથમાં જે તમે આપી રહ્યા છો, એ કૃપયા કરીને 1 થી 5 વર્ષના બાળકમાં ના આપતા. એને આપવું હોય
તો સારી પુસ્તકો આપો, સારા ચિત્રો એને આપો. રામકૃષ્ણ પરમહંસ એવા લોકોના ચિત્ર આપો, વિવેકાનંદ, છત્રપતિ શિવાજી મહારાણી, લક્ષ્મીબાઈના ચિત્રો એના હાથમાં આપો. પણ મોબાઈલ દ્વારા તમે ઈચ્છો કે અમે એમને રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા આવું બધું એને શીખવાડીશું, તો તમે કોઈ દિવસ નહીં શીખવાડી શકો. એને સંસ્કારહીન, બુદ્ધિહીન, માનસિકતાહીન, મનોબલહીન, જે હીનતા હોય બધી જ હીનતા એના હાથમાં તમે આપી રહ્યા છો. ઈ બાળક અત્યારે તમારા ઘરમાં ઘણા બધા કિસ્સાઓ બનતા હશે કે નાના નાના બાળકો માનસિક રીતે કમજોર છે, એ સ્વાર્થી થઈ રહ્યા છે, મનમાં ક્રોધી થઈ રહ્યા છે. એનો એકમાત્ર કારણ છે મોબાઈલ. અને મોબાઈલમાં પુરુષ વર્ગ એને ઘરે જઈને મોબાઈલ નથી આપતો, પરંતુ મને ખબર છે કે બહેનો એનું કામ કરવા લીધે અથવા કોઈ જોડે ચર્ચાઓ કરવા, વાતો કરવા લીધે આ નાના બાળકોને મોબાઈલ હાથમાં પકડાઈ દે છે અને પોતે વાત કરતી હોય અને એનાથી એને સંસ્કારહીન બની રહ્યા છે, નિર્દય બની રહ્યા છે, નિમક બની રહ્યા છે. એમના મનમાં કોઈ મમતા નથી રહેતી. એટલે ખાસ કરીને આજથી જ આ શુભ પ્રસંગમાંથી તમે સંકલ્પ કરીને જાજો કે અમારો કોઈ પણ એક, કેમ કે તમે જ વિચારો 1 વર્ષથી 5 વર્ષના બાળકને મોબાઈલની કોઈ જરૂરિયાત નથી. 5 વર્ષ પછી જે બાળકોને જરૂરિયાત છે એ લોકોને તમે આપો, પણ 1 થી 5 વર્ષના બાળકને નહીં. અને એક આપણા ઘરનું ખોરાક તમે જેટલું થાય એટલું સુધારો. કારણ કે તાર અમે ચર્ચાઓ સાંભળી રહ્યા છીએ કે મહિનામાં 2 થી 5 દિવસ અમારો ખોરાક બહારનું થાય છે, હોટલોનું થાય છે. ગમે જેવી સારામાં સારી હોટલ હોય પણ એ તમે શુદ્ધ ભોજન કોઈ દિવસ નથી આપતી. જે શુદ્ધ ભોજન તમારા ઘરમાં તમારી માં, બહેન, બેટી, ભાભી અથવા સાસુમાં બનાવીને આપશે એવો શુદ્ધ ભોજન સંસારમાં તમને કોઈ હોટલ નહીં આપે. એટલે તમારા ખાનપાનને તમે સુધારો એટલે તમારા વિચારો સુધરશે, તમે સક્ષમ થશો. કારણ કે ઘરમાં સવારની રોટલી બપોરે નથી ખાતા અથવા બપોરની રોટલી રાત્રે નથી ખાતા, પણ હોટલમાં ખબર જ નથી કેટલા દિવસનું બંધેલું લોટ આપણને પીરસી રહ્યા છીએ અને એનાથી આપણા વિચારો, આપણો મનોબળ, તન બધું જ નષ્ટ થઈ રહ્યું છે. આપ બધા એનો ઉપર પણ વિચારો, સંસ્કારોનું શિક્ષણ કરો. અને જે કોઈ વ્યક્તિને આ સંસારમાં શાંતિ પ્રાપ્ત કરવી હોય, ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય, એ ભગવાનનું નામ સ્મરણ કરતા રહો. કેમ કે તમારા જોડે ધન ઘણું બધું છે પણ તમારા જોડે શાંતિ નથી, એ અમને ખબર છે. પણ જેને કોઈને હવે આજ પછી શાંતિ જોઈતી હોય એ ભગવાનના નામનું સ્મરણ પ્રત્યેક 15 મિનિટ ઓછામાં ઓછું કરો, તમારે શાંતિ થશે. આ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પુત્રોને ભગવાન રાઘવેન્દ્ર સરકારના ખૂબ આશીર્વાદ રહે અને ખૂબ એ પ્રગતિ કરે અને જ્યાં સુધી મા બાપ રહે ત્યાં સુધી એવી જ રીતે પ્રત્યેક દિન મા બાપના સ્મરણમાં રહે, મા બાપને ખૂબ માન સન્માન આપે અને ભગવાન એમને સંસારમાં આ પુત્રોને ખૂબ માન સન્માન આપે. એ જ આશા આપણે ખાકીજી મહારાજ જોડે રાખીએ છીએ. એ જ આશા સાથે આપણી વાણીને વિરામ આલીએ. બોલીએ શ્રી ખાકીજી મહારાજ કી જય, શ્રી રાઘવેન્દ્ર સરકાર की जय, श्री हनुमान जी महाराज की जय, आज के महोत्सव की जय, जीवन अमृत महोत्सव की जय, आनंद कराने वालों की जय, आनंद करने वालों की जय. हर हर महादेव. ધન્યવાદ. લઈને જઈશું તો આજનું આ પર્વ પણ આપણા માટે મહત્વનું રહેશે. હવે ગુરુજી અને ભગવાન રામચંદ્રની આરતી માટે ધર્મેશભાઈ એટલે કે જયંતિભાઈનો પરિવાર અને પરસોત્તમભાઈના પરિવારને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી જાય અને આપણે આરતીનો લાવો લઈશું. આનંદ મંગલ. આરતીનો જે ઉતારો રે કૌશલ
रे अंगे उत्तम आभूषण ने नयने काजल काढ़ो रे कौशल्याना कुंवर हमारी आरती रोज उतारो रे आनंद मंगल करो आरती हरि गुरु संत की सेवा आनंद मंगल करो आरती हरि गुरु संत की सेवा प्रेम धरी मंदिर बजाओ प्रेम धरी मंदिर बजाओ सुंदर सुखड़ा लेवा सुंदर सुखड़ा लेवा आनंद मंगल करो आरती ठाकी जी महाराज की सेवा आनंद मंगल करो आरती ठाकी जी महाराज की सेवा ओ संग मरे तो महासुख पाए गुरु जी बड़े तो महासुख पाओ गुरु जी बड़े तो महासुख पाओ ठाकी जी बड़े तो महासुख पाओ हरिया जननी सेवा हरिया जननी सेवा आनंद मंगल करो आरती सद्गुरु संत की सेवा आनंद मंगल करो आरती सद्गुरु जी की सेवा ओ हरि गुरु स्वामी अंतर्यामी हरि गुरु स्वामी अंतर्यामी हरि गुरु स्वामी अंतर्यामी हरि गुरु स्वामी अंतर्यामी आओ ने दर्शन दे बारे बारा आओ ने दर्शन दे बारे बारा आनंद मंगल करो आरती सद्गुरु संत की सेवा आनंद मंगल करो आरती सद्गुरु हरि की सेवा ओ कहे प्रीतम उड़को आत्म ने कहे प्रीतम उड़को आत्म ने हरि नाजन हरि जेवा हरि नाजन हरि जेवा आनंद मंगल करो आरती सद्गुरु संत की सेवा आनंद मंगल करो आरती सद्गुरु की सेवा प्रेम धरी मंदिर पध जाओ भाव धरी मंदिर पध जाओ सुंदर सुखड़ा
त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्याधरो त्वमेव त्वमेव सर्वो देव देवो। बोल सद्गुरुदेव भगवान की जय, श्री रामचंद्र भगवान की जय। ખૂબ સરસ, ધન્યવાદ. सिया मुख पर दिख जाए मुस्कान, जो राम दरस मिल जाए। सिया राम नाम से बनी है जोगन, राम नाम की कहाय। जिसे प्रीत लगे बस राम से, उसकी लाज रखे एक नाम। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। राम सिया राम